તો મેયરે રથયાત્રાના રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યા બાદ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે યાત્રાના માર્ગ પર તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। રૂટ પર આવતા ભયજનક મકાનોને વહીવટીતંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે, જ્યારે જે મકાનો વધુ ભયજનક હતા તેને ઉતારી લેવાયા છે। ત્યાં સુરક્ષા માટે પતરા પણ લગાવાયા છે। યાત્રા દરમિયાન આ ભયજનક મકાનોની નીચે કોઈ વ્યક્તિ ઊભા ન રહે તેની તકેદારી રાખવા માટે કોર્પોરેશનના કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે। આ ઉપરાંત મકાનો પર ગ્રીન કપડું બાંધવામાં આવ્યું છે, જેથી કોઈ તેના પર ચડી ન જાય। રથયાત્રા શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે માર્ગમાં નડતરરૂપ વૃક્ષોનું યોગ્ય ટ્રીમિંગ પણ કરી દેવાયું છે। નોટિસ આપી હતી અને નોટિસ આપ્યા પછી જે ઉતારવાના હતા એ ઉતારી લેવામાં આવ્યા છે અને જ્યાં ગ્રીન કપડું લગાવ્યું કે જેથી કરીને એ મકાન ઉપર કોઈ ચડી ના જાય એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। પતરા પણ લગાવવામાં આવ્યા છે। જગન્નાથજી મંદિર જમાલપુરથી નીકળીને આજે ભગવાનના મોશાલ રણછોડજી મંદિરમાં પહોંચ્યા છીએ, ત્યાં સુધી મને કોઈ પણ જગ્યાએ એવી વસ્તુ દેખાઈ નથી જેને પોઈન્ટ આઉટ કરી શકાય। આ વખતે એડવાન્સમાં પહેલાંથી જ તમામ કામ પૂર્ણ કરવામાં આવેલ છે।